આ રીતથી ગ્રીન ચટણી બનાવશો ને ફ્રેન્ડ્સ તો ક્યારેય તમારી સેન્ડવિચ ફેલ નહીં થાય. બધી સેન્ડવિચમાં તમે આ ગ્રીન ચટણીનો ઉપયોગ કરી શકો છો. તો તેના માટે આપણે અહીંયા ફુદીનો, લીલા ધાણા, મીઠો લીમડો, લસણ, મરચાં, આદુ અને લીંબુનો ઉપયોગ કરેલો છે. જેટલા ધાણા લ્યો એનો અડધો તમારે ફુદીનો લેવાનો છે. ધાણા ડાળી સહિત લેવાના છે અને ફુદીનાના ફક્ત પાન જ લેવાના છે. તો સૌથી પહેલાં મિક્સર જાર લઈ લેશું. તેની અંદર લીમડો, લસણ, આદુ અને મરચાં ઉમેરી દેવાના છે. તીખાશ તમારે જોતી હોય તે મુજબ તમારે લઈ લેવાના છે લીલા મરચાં. પછી ધાણા, ફુદીનાના પાન અને લીંબુનો રસ સાથે ઉમેરી દેવાનો છે. લીંબુનો રસ જરૂરથી ઉમેરવાનો છે, તેને લીધે ચટણી છે તે કાળી નહીં પડે. અને ચટણીની અંદર ફ્રેન્ડ્સ આપણે પાણી ઉમેરશું થોડું એવું, તેને લીધે સેન્ડવિચ આપણી સોફ્ટ થઈ જતી હોય. તો તે ન થાય ને ફ્રેન્ડ્સ, તેના લીધે શું કરવાનું છે, 2 નંગ બ્રેડ ઉમેરી દેવાની છે. બ્રેડ ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો, તેને લીધે ચટણીને થિકનેસ મળશે અને જરા પણ આપણી સેન્ડવિચ છે તે સોગી નહીં થાય. તો હવે તેની અંદર થોડા એવા આઈસ ક્યુબ ઉમેરી દેશું અને સરસ એવી પીસી લેશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ સેન્ડવિચ સ્પેશિયલ ગ્રીન ચટણી. આ ચટણીની અંદર પાણીનો ભાગ વધુ નથી ઉમેરવાનો. હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને આપણે જે સેન્ડવિચ મસાલો બનાવેલો તે 2 ચમચી સેન્ડવિચ મસાલો અને થોડી ખાંડ ઉમેરીને સરસ એવું પીસી લેશું. તો તૈયાર છે ગ્રીન ચટણી ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. સેન્ડવિચમાં આ ચટણી ઉમેરશો ને એટલે ટેસ્ટ